नमो नमो श्री नमो नमो श्री सत्यनारायण नारायण नारायण हरि हरि 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 तुम ही जग के पालनहारे तुम ही जग के पालनहारे नारायण नारायण हरि हरि नमो नमो श्री सत्यनारायण नारायण नारायण हरि हरि तुम ही जग के पालनहारे नारायण नारायण हरि हरि शेषनाग पैया पे विराजे कर में शंख सुदर्शन राजे शेषनाग पैया पे विराजे कर में शंख सुदर्शन साजे दीनहीन के तुम रखवाले नारायण नारायण हरि हरि नमो नमो श्री सत्यनारायण नारायण नारायण हरि हरि नमो नमो श्री सत्यनारायण नारायण नारायण हरि हरि करुणेश्वर तुम सबके दाता आपका साधक मंगल गाता सदा हाथ सर रखने वाले सदा हाथ सर रखने वाले नारायण नारायण हरि हरि नमो नमो श्री सत्यनारायण नारायण नारायण हरि हरि मंगल करण है दया तिहारी मंगल करण है दया तिहारी सर्वगुणी भक्ति अति न्यारी भव से पार लगाने वाले भव से पार लगाने वाले नारायण नारायण हरि हरि शुद्ध चित्त प्रभु करने वाले अवगुण पाप को हरने वाले शुद्ध चित्त प्रभु करने वाले अवगुण पाप को हरने वाले तन मन पावन करने वाले नारायण नारायण हरि हरि नमो नमो श्री सत्यनारायण नारायण नारायण
हरि हरि वंदन मंगल करण आपका वंदन मंगल करण आपका अर्चन शूल हरण है आपका साधक के मन बसने वाले साधक के मन बसने वाले नारायण नारायण हरि हरि चतुर्भुजी प्रभु रूप तुम्हारा चतुर्भुजी प्रभु रूप तुम्हारा नारायण नारायण हरि हरि नमो नमो श्री सत्यनारायण नारायण नारायण हरि हरि चारों ओर करे उजियारा चारों ओर करे उजियारा ज्ञान गुणों को भरने वाले नारायण नारायण हरि हरि नमो नमो श्री सत्यनारायण नारायण नारायण हरि हरि तुम ही जग के पालनहारे नारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि बोलिए श्री सत्यनारायण भगवान की जय। अकाल मृत्युं हरणं सर्वव्याधि विनाशनं विष्णुं पदोदकं पीत्वा पुनर्जन्म न विद्यते शङ्खमध्य स्थितं तोयं भ्रामितं केशवोपरि अंगलग्नं मनुष्याणां ब्रह्महत्यां व्यपोहति ॐ यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षणं पदे पदे। ભક્તો આ દીપ જ્યોતિ આરતી એમના દીપ જ્યોતિને આપણે પ્રાર્થના કરીશું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. बोलिए सत्यनारायण भगवान की जय। आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेवेन नमस्कारः केशवं प्रति गच्छति। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण. વાલા ભક્તો આ સન 2024 ના તારીખ 17/6/24 થી સવારે 4:44 વાગ્યાથી તારીખ 18/6/24 સવારે 6:25 સુધી એમ 2 દિવસ વ્રતની
આ 11 છે અને આ 11 2 દિવસ સુધીની છે. બેમાંથી કોઈ પણ દિવસે રહી શકાય. પણ વાલા ભક્તો, આ 18/6 એટલે આજની એ 11 પણ કહેવાય અને 12ની તિથિ પણ કહેવાય છે. એટલે પારણા કરવાનું પણ સૂચન આ કર્યું છે. એટલે વ્રત દિવસ દરમિયાન આ 11 એ નિર્જલા એકાદશી એમ કહેવાય છે. તુલસીજીના ફળને પણ આ દિવસે આપણે જલ અર્પણ કરવાનો નથી. સંકલ્પિત ઋષિઓએ સૂતજીને પ્રાર્થના કરેલી. સૂતજીએ કહ્યું કે આ જો વાત વ્યાસજીને પાંડવોએ અને ભીમસેને ખાસ પૂછ્યું છે અને પ્રશ્ન કર્યો છે. આ રીતે બે મહાન આત્માઓએ આ 11 સૂચન કર્યું છે. એક સૂતજીએ અને બીજું વ્યાસ ભગવાને. આ 11 ભીમસેની એકાદશી, પાંડવ એકાદશી કહેવાય છે. આજના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂજન કરવાનું છે. વ્રત તો નિર્જલા 11 એટલે સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજન કરવાનું વેદોમાં શાસ્ત્રોમાં સૂચન કર્યું છે. કોઈ ન હોય તો ઘરમાં પણ શ્રી સત્યનારાયણ ભગવાન એમનો ફોટો રાખીને આ કથા કરી શકાય. સાંભળનારા કોઈ ન હોય તો ભગવાન એ હાજર હોય છે અને ભગવાનને સંભળાવવાનું. અને હકીકતમાં એવું જ છે વાલા ભક્તો કે બીજા જેમ આપ સર્વે શ્રોતાઓ એમના અંદર એ ભગવાન જ છે અને ભગવાન એ સિવાય અત્ર તત્ર સર્વત્ર ભગવાન છે જ. એટલે ભગવાન એ તો સાંભળે જ છે. અને આજના દિવસે મંત્ર બોલવાનો આ નિર્જલા એકાદશી ના દિવસે તો એ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ 12 મંત્ર બોલવાનો, જપ કરવાના. અને બીજા હાવ સરળ મંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ આ મંત્ર પણ બોલવાનો. આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રના નામનો જપ 11 વાર કરવો તથા કૃષ્ણ ભજન અને કૃષ્ણ કીર્તન કરવું તો એનું શ્રેષ્ઠ ફળ મળે છે. બ્રહ્મ ભોજન આજના દિવસે કરાવવું. જો કોઈ બ્રાહ્મણ ભોજન લેવા તૈયાર હોય તો, નહીતર આજના દિવસે બ્રાહ્મણો તો ખાસ નિર્જલા એકાદશી કરે છે. આ કોઈ અઘરું કામ નથી. જે લોકો એને ભક્તિ કરવી છે, ભગવાનમાં તન્મય થઈ જવું છે, એના માટે આ કોઈ અઘરું કામ છે જ નહીં વાલા ભક્તો.
આપણે તો એક જ દિવસ 24 કલાક બસ જળ વગર રહેવાનું. પણ વાલા ભક્તો, આપને નવાઈ લાગશે કે બીજા ધર્મના લોકો 30 દિવસ સુધી, એટલે હમણાં આપણે ગઈકાલે ઈદ ગઈ ને, તો એ પંથના મુસ્લિમ સંપ્રદાયના લોકો એ રોજા એ પાણી પણ નથી લેતા અને આખો દિવસ આવી રીતે સતત જળ વગર પણ તેઓ એક જાતની શ્રદ્ધા તો છે જ ને વાલા ભક્તો. કેવી ઊંચી શ્રદ્ધા. અને આ જળ વગર ઘણાય આપણે નથી જૈન તીર્થો કે એમાં પણ બધા એમ કે છે કે એક હારે 5 જળ વગરના ઉપવાસ, એક ઉપવાસ, ઘણાય તો વધારે ઉપવાસ જળ વગરના કરે જ છે. તો આ શ્રદ્ધાનો વિષય છે વાલા ભક્તો. જેને ભક્તિ કરવી, જેને શ્રદ્ધા હોય, એને કોઈ કાર્ય, કોઈ વ્રત, કોઈ તપ એ અઘરું નથી લાગતું અને પ્રભુ એની ઉપર કૃપા કરે જ છે. એટલે આ નિર્જળા 11 એમાં જો બ્રાહ્મણ એ કઈ ભોજન કરતા હોય તો નતર દ્વાદશીના દિવસે 11 પૂરી થાય ને પછી બ્રાહ્મણને ભોજન કરાવવા, ગૌદાન કરવું, બ્રાહ્મણોને વસ્ત્ર, છત્ર, સૈયા એનું દાન કરવાથી પ્રભુ શ્રી નારાયણ ભગવાન એમની કૃપા વધે છે વાલા ભક્તો. અને જે લોકોએ વ્રત કર્યું હોય, આ સિવાય બધાય ના હો, વ્રત કર્યું હોય એ સિવાય ના બધાય, કે આ દિવસે ક્રોધ ન કરવો, કપટ ન કરવું અને કોઈ ભિક્ષુકને પણ અનાજ આપવું નહીં. અને આજે આપણે પણ આ દિવસે આપણે સત્યનારાયણ ભગવાન એમની કથા અને એમાં પણ ઉપવાસ આજે નહીં ઉપવાસ એના કારણથી આ મહાપ્રસાદ એ પણ આજે આપણે નહીં આપી શકીએ. એમ પ્રભુની કૃપા આપણે તો મેળવવાની. એટલે અને આ 11 એ વર્ષમાં બહુ શ્રેષ્ઠ 11 આ નિર્જલા વ્રત કરવાનું ઘણું કષ્ટદાયક હોય છે. એટલે વાલા ભક્તો, કષ્ટ વધારે હોય એટલે ફળ પણ એનું વધારે મળે છે વાલા ભક્તો. અતિ વધારે ફળ પ્રભુ ઉદારતાથી આપે છે. આખા વર્ષની 11 કરવાનું જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય આ દિવસે આ 11 નું વ્રત કરવાથી મળે છે વાલા ભક્તો. આ એનો વધારેમાં વધારે પુણ્ય પ્રભુ ઉદારતાથી આપે છે. એટલે અને ઘણા પંડિતો એવું પણ કહે છે કે આજની એક જ નિર્જળા એકાદશી એ કરવાથી $10,000 વર્ષ 11 કરીએ
11 થી ફળ મળે છે વાલા ભક્તો. એટલે અને ભીમ એમણે આ 11 કરી હતી ને નિર્જલા, તો આ ભીમસેનને 10,000 હાથીઓના જેટલું બળ મળ્યું હતું. આપણે તો બસ એટલું બધું બળ જરૂર નથી, હાલી ચાલી શકાય. આપણી રીતે આપણે પોતાનો બચાવ, શરીરનો બચાવ કરી શકીએ એટલું બળ પ્રભુ આપે તો પણ આપણે તો રાજી છીએ, આપણને તો સંતોષ છે. એટલે એમ કહેવામાં આવે છે કે બધા જ પ્રકારના સુખ મળે છે આ 11 કરવાથી. શાંતિ, સમૃદ્ધિ, સૌભાગ્ય, યશ, માન, પ્રતિષ્ઠા, વર્ચસ્વ, મનવાંચિત ફળ મળે છે. તો વાલા ભક્તો, આજની 11 એ બહુ ઉત્તમ 11 છે. આપણે પણ એનું સ્મરણ કરીએ. વ્રત નિર્જલા એકાદશી, દુઃખ મિટાએ સભી. વ્રત નિર્જલા એકાદશી, કષ્ટ મિટાએ સભી. દશાવ્રત સહસ્ત્રાણી, તપસ્યપ્યતિ નર. દશાવ્રત સહસ્ત્રાણી, તપસ્યપ્યતિ નર. તતુલ્યં ફલાત નાપ્તો નિરાપ્નોતિ. તતુલ્યં ફલં નાપ્નોતિ દ્વાદશી વ્રત કર્ણરહા. વાયુ પુરાણમાં લખ્યું છે એકાદશી વ્રત યસ્તુમ ભક્તિમાન કુરુતે નરઃ સર્વ પાપ વિનિર્મુક્તઃ સ વિષ્ણુ યતિ મદિરમ. આ વ્રત કરવાથી વાલા ભક્તો આપને નવાઈ લાગશે કે નિર્જલા એકાદશી એનું વ્રત કરવાથી વૈકુંઠ ધામ પ્રભુ આપે છે. આજના દિવસે પીળા વસ્ત્ર, પીળા ફૂલ અને તુલસી દળ એ ભગવાનને અર્પણ કરવાનું સૂચન કર્યું છે. ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધ, અશક્ત, રોગી એમણે આ વ્રત નથી કરવાનું. પણ આ વ્રત સમર્થ ભક્તો કરે, પ્રભુની કૃપા હોય. એ ભક્ત આ નિર્જલા પેલા વ્રત કરે અને પછી આ વ્રત એનો સંકલ્પ બ્રાહ્મણો મારફતે કરે કે હું આ વ્રતના જે કાંઈ પુણ્ય ફળ એ હું આ ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધ, અશક્ત, રોગી એમને અર્પણ કરું છું. તો વાલા ભક્તો આવી રીતે આ વ્રત એનું ફળ બીજાને આપી શકાય છે એવો સંકલ્પ કરવાનો છે. આપણને પણ આ તબક્કે એવો પ્રશ્ન આપણા ભક્તોએ પૂછ્યો છે કે આપણે કર્મ કરીએ અને બીજાને
આ ફળ પુણ્ય આપી શકાય? ત્યારે એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે આમ તો આપણે અત્યાર સુધી તો એવા માન્યતા હતી આપણી પોતાની કે બીજાને પુણ્ય ન આપી શકાય, જે કરે એને જ પુણ્ય મળે. પણ ભાગવત કથા એ પણ એમાં આપણે આવે છે કે કૃષ્ણ એમને સુદામાએ કહ્યું હતું કે તું મને પુણ્ય, તું મને પગે લાગી લે એટલે તારામાંથી મળતું પુણ્ય તારા પત્નીને ચોક્કસ મળશે. આવી રીતે એમાં પણ એવો આવે છે કે બીજાને પુણ્ય આપી આપી શકાય શકાય જો ઈચ્છા અને સંકલ્પ. સંકલ્પ કરીએ તો. અને જે પ્રશ્ન છે કે બીજાને પુણ્ય આપી શકાય, તો ચોક્કસ વાલા ભક્તો બીજાને પુણ્ય આપી શકાય થાય છે. અને એના માટે એક દિવ્ય દ્રષ્ટાંત, એક દિવ્ય કથા છે કે બીજાને બીજાને પુણ્ય આપી છે શકાય છે. પણ આપણે પ્રભુને પ્રભુની કૃપા એ 2 મિનિટ માટે પ્રાપ્ત કરીએ. શ્રીમન નારાયણ નારાયણ હરિ 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 શ્રી શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ 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 શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ શ્રી નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ. પરમ શ્રોતાઓ, ઈચ્છવાંકુ વંશ એમાં એક મહાપ્રતાપી પી રાજા રૂકમાંગત થઈ ગયા. એને એક પત્ની સંધ્યા સંધ્યાવતી અને એક પુત્ર ધર્માંગત હતો. એમના રાજ્યમાં એક અપસરા સુંદર મજાનો ઉદ્યાન બગીચો. એ જોવા માટે ખાસ અપસરા પોતે આવેલી અને અપ્સરાને એ બગીચામાંથી એક કાંટા જેવું કંઈક વાગ્યું. એને ઈજા થઈ. એટલે હવે વાલા ભક્તો એ પાછી ઈજાના કારણથી પોતાના કારણમાં જઈ શકી નથી અને પછી એ બગીચા બગીચામાં જ રોકાણી છે. અને રાજાને ખબર પડી. રાજા પોતે પોતે આવ્યા છે અને રાજા એમણે પૂછ્યું છે અને અપસરાએ બધું બધી વાત કરી કે મને કોઈ ગઈકાલે ગઈકાલે 11 હતી એ એનું કોઈ પુણ્ય આપે, ભલે ગમે તે, તે રીતે 11 રહ્યા હોય અને એને ખબર ન હોય અને એમણે જલ કે ખોરાક એનો ત્યાગ કર્યો હોય તો પણ મને એવા સંજોગોનું એમનું ફળ અર્પણ કરે તો વાલા ભક્તો મને પણ આ મારા લોકમાં હું જઈ શકીશ. મને એનું પુણ્ય સંકલ્પ કરાવીને આપો તો હું જઈ શકું. રૂકમાંગત રાજાએ તો જાહેરાત કરી કે રાજ્યમાં કોઈ ગઈકાલે અનાજ વગર કે જળ વગર રહ્યા હોય એવા લોકોએ આવી જાવું. હું એમને ઇનામ આપીશ. ત્યારે એ
રાજ્યમાં કોઈ એવા નહોતા કે જેને ખોરાક વગર રહેવું પડ્યું હોય અને જળ વગર રહેવું પડ્યું હોય. એમાં એક ભક્ત એક બનિયાની દાસી એ આવી અને એમણે કહ્યું કે મને વિના કારણે મારા પતિ આ બન્યાની દાસીઓ હા કે મારા પતિએ મને વિના કારણે શિક્ષા કરી ગઈકાલે એટલે એના આગલે દિવસે અને મેં એના કારણથી 24 કલાક અનાજ એનો ત્યાગ કાંઈ ખાધું નહીં અને જળ પણ પીધું નથી અને આખી રાત હું જાગી છું. હા ચિંતા અને ઉપાધિમાં કે આનું મારે શું કરવું, ઉપાય શું કરવો? ત્યારે આ બન્યાની દાસી એમણે કહ્યું મને ખબર ખબર નથી કે ગઈકાલે 11 હતી અને મારાથી આ નિર્જળા 11 થઈ ગઈ અને ખોરાક નો ત્યાગ થઈ ગયો તો અને મેં કોઈ વિધિ કે કોઈ નિયમ પાલન કરેલ નથી. તો વાલા ભક્તો અપસરાએ કહ્યું કે રાજન મને બ્રાહ્મણો મારફતે સંકલ્પ કરાવી અને આનું પુણ્ય અપાવો અને એના બદલામાં ઈ કહે ઈ હું એને આપીશ. બોલો આ ફળ કહેવાય. ખબર ન હોય કે 11 કરવી છે, માનસમાં એવો કોઈ સંકલ્પ ન હોય કે અનાજ નથી લેવું, છતાંય જો એવા સંજોગો થઈ જાય તો પણ આ પ્રભુ પ્રભુની ઉદારતા તો જોઈએ. વાલા ભક્તો ભગવાન એનું એવું જ ફળ આપે છો કે જે ફળ એટલે એમ કહેવાનું છે કે કોઈ વિધિ કોઈ નિયમ એની કોઈ જરૂર નથી. અને એ તો આપણા અંદરનો ભાવ. બસ આપણે તો અને ભાગવત જેવા એવો બોધ આપ્યો છે ને તમે આ ખબર હોય કે બીજળી આ એનું વાયર છે, છે એને જાણી જોઈને ટચ કરીએ કે અજાણતા ટચ કરીએ તો શોટ તો લાગવાનું જ કરંટ તો લાગશે જ. અને ઝેર જાણી જગતને પીએ કે અજાણતા પીએ તો એનું મૃત્યુ તો થશે જ. એટલે એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે અપસરા એ પાછી પોતાના ધામમાં સીધાવી છે અને દાસી એને પણ પ્રભુ એમણે આવું દાન કર્યું. 11 નિર્જળા એકાદશીનું વ્રત કરી અને આપણે તો વાલા ભક્તો નિર્જળા એકાદશીનું વ્રત કરીએ છીએ. તો એનું ફળ એનું પુણ્ય આપણી પાસે જો રાખીએ તો આપણને પણ પ્રભુનું ધામ મળે છે. અને આપણે સંકલ્પ કરાવીએ હસ્તે જલમાં દાય હાથમાં જળ લઈને અને એનું ફળ આપણે કોઈને આપીએ કે જે આપણા પરિવારમાં કોઈ ગર્ભવતી સ્ત્રી હોય, રોગી હોય, વૃદ્ધ હોય, અપાહિત હોય અને એને આપણે ફળ આપણે આપીએ તો એમને પણ પ્રભુની કૃપા થાય જ છે. વાલા ભક્તો આવું પંડિતોએ આપણને સમજાવ્યું છે. અને આ નિર્જળા એકાદશી એનું મહત્વ છે જ. એટલે વાલા ભક્તો આ નિર્જળા એકાદશી એમાં આગલા દિવસે દશમના દિવસે થોડોક હલકો ખોરાક લેવાનો અને 11 ના દિવસે વ્રત કરવાનું. અને આપણે આપણા ભક્તો એમના સૂચનથી
નિર્જળા એકાદશી એનું આ વ્રત કરીએ. આપણે તો જળ વગર નથી રહી શકતા વાલા ભક્તો. અમે અને તમે પણ આમાંથી જો કોઈ ભક્ત હોય, કોઈ પણ કે જેને નિર્જળા એકાદશી નું વ્રત રાખ્યું હોય, તો તમે કહેશો કે તમારામાંથી કોઈએ રાખ્યું છે? ના. ફલહાર કરીને તો ચાલે. અને પ્રભુનો ઉદાર છે હો. અને નીતિ નિયમ એની કોઈ પ્રભુ પાસે આવશ્યકતા જ નથી. અને ભગવાન એ તો ઉદાર કરુણાના કરવા વાળા છે. એટલે આપણે જેટલું થાય એટલું કરવાનું, થઈ શકે એટલું કરવું, અને નહીતર પછી ભગવાનની કૃપા. તો આપણે વાલા ભક્તો આ નિર્જળા એકાદશી નિમિત્તે આપણે ભલે નથી જળ વગર રહ્યા, પણ પ્રભુની કૃપા, પ્રભુ ઉદાર છે કે આપણે ફલહાર કરીને આપણા માનસમાં, આપણા હૃદયમાં એટલું જ હોય કે આજે નિર્જળા 11 છે અને આપણે વ્રત કરવું છે. ભલે ને ખોરાક લઈને કે ગમે તે રીતે વ્રત કરીએ તો, અને મંત્ર જાપ કરીએ એ નિમિત્તે, અને પ્રભુના તો ભગવાનની કૃપા થાય છે. અને આપણે ભાગવતમાં એવું આવે છે ને કે થઈ શકે એટલું કરવું, પણ દરરોજ સ્મરણ કરવું, કીર્તન કરવું, મંત્ર જાપ કરવા, તો પ્રભુ રાજી થાય છે. અને એટલે તો આ અડધો શ્લોક ન થઈ શકે ભાગવતનો, તો એના કરતા પણ અડધો 1/4 શ્લોક એ આપણે જો બોલીએ તો પ્રભુની કૃપા એ ભાગવતની ઘણી થાય છે. એ આપણે ભાગવતની કથા વખતે આપણે અમે સ્મરણ કરીશું અને આપ અમને યાદ કરાવજો. પણ અત્યારે તો આપણે આ પ્રભુની કૃપા મળે એટલા માટે, અને આ અવસર ચૂકાઈ ન જાય. નહીતર વાલા ભક્તો આળસ કરીને બેસી રહેવું, આળસ કરીને સૂઈ રહેવું. આ જોયો તો ખરા કેટલો બધો ઉકળાટ, કેટલો બધો બફારો, આ વરસાદ આવતો નથી અને આપણને બધાને અકળામણ તો થાય જ છે. તો એનો ઉપાય વાલા ભક્તો આપણે પોતાને વ્યક્તિગત રીતે ભગવાનની કૃપા થાય એવું કરવું. પંખા ચાલુ કરીને કુલિંગમાં બેસી રહેવું એ તો દુનિયા એનો રસ્તો છે, એ દુનિયાદારી અને દુનિયાની વાત છે. પણ પ્રભુની યોજના, ભગવાનની યોજના એ તો એવી છે કે આ બધું ભક્તિ કરે, તપ કરે, એને ક્યારેય કઈ નડતું નથી. અને આ તો વાલા ભક્તો શ્રી નારાયણ ભગવાન એમની કૃપા, પરમાત્મા શ્રી હરિ એમની કૃપા થાય તો એમની કથા, એમના મંત્રના જાપ નારાયણ 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 થઈ શકે છે વાલા ભક્તો. અને આપણે એટલે તો આ કથા સત્યનારાયણ ભગવાનની કરીએ છીએ. બોલીએ સત્યનારાયણ નમઃ. એકવાર નૈમિષારણ્યમાં તપ કરતા
88,000 ઋષિઓ તથા સંકાદિક 4 બાલ ઋષિ એમણે સૂતજીને પ્રશ્ન કર્યો છે, એવું કયું વ્રત, પૂજન, કથા કે જેનાથી મનુષ્યના કષ્ટ, પીડા, દર્દ દૂર થઈ જાય? હે પ્રભુ, કલિયુગના મનુષ્યના આ પોતાના સંકલ્પ પૂરા થાય, ઈચ્છાઓ પૂરી થાય અને પ્રભુ આનંદ આનંદ આ કલિયુગના મનુષ્યને પ્રાપ્ત થાય એવો કોક ટૂંકો રસ્તો બતાવો. ત્યારે શ્રી સુત ઉવાચ, હે ઋષિઓ, આવો જ પ્રશ્ન સ્વયં નારદ ઋષિએ વિષ્ણુ લોકમાં જઈ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને આદિ નારાયણ પ્રભુને કર્યો છે અને પૂછ્યું છે કે પૃથ્વી લોકના મનુષ્યના કષ્ટ દૂર થાય, દર્દ દૂર થાય, ચિંતા દૂર થાય, તે માટે તેઓને આનંદ મળે, તે માટે હે પ્રભુ એવું કયું વ્રત, એવી કઈ કથા તે અમને કૃપા કરીને જણાવો. પૃથ્વી લોકમાં, મૃત્યુ લોકમાં નારદજી બ્રહ્મણ કરતા હતા ત્યારે નારદજીએ એવો અનુભવ કર્યો છે કે બધા મનુષ્યો કલિયુગની અસરમાં દુઃખી થઈ ગયા હતા. હજી તો કળિયુગની શરૂઆત છે વાલા ભક્તો, પણ પછી તો કેવું મોટું, હજી આકરું આ બધું થવાનું. આપણે તો રહેશું નહીં, કદાચ બીજા જન્મ પણ આપણા થઈ ગયા હોય એવું પણ બને, પણ કળિયુગ હજી તો 4 લાખ અને 32,000 વર્ષ અને 5,000 વર્ષ ગયા છે. તો આ હજી કળિયુગ એનું આકરું અને આકરી અસર એ થવાની જ છે. એટલે પ્રભુએ રસ્તો બતાવ્યો છે નારદજીને કે હે નારદ, સંત એમના હૃદય બહુ જલ્દીથી પીગળી જાય એવા હોય છે. બીજાના દુઃખ જોડે તો સંત એ પણ દુઃખી થઈ જતા હોય છે. ખરા અર્થમાં સંત એને જ કહેવાય છે, એને બીજા ઉપર ઉપકાર કરે. અને તમારો પ્રશ્ન હે નારદ આ બધાને અસર કરે એવા પ્રશ્ન છે, એટલે હું તમને એક ઉપાય બતાવું છું કે મનુષ્ય એમણે કળિયુગમાં પ્રભુની ભક્તિ કરવી, સત્યનારાયણ ભગવાન એમની પૂજન કરવું, એમની કથા કરવી અને એનાથી સર્વ પ્રકારના કષ્ટ દૂર થાય છે. પ્રભુ શ્રી હરિ એમને આ રસ્તો બતાવ્યો છે વાલા ભક્તો. એટલે આ પ્રભુની કૃપા, નારાયણ ભગવાને રસ્તો બતાવ્યો. નારદજીએ, સૂતજીએ 88,000 ઋષિઓને પણ રસ્તો બતાવ્યો છે. આપણને બધાને પણ આવી રીતે વાયા મીડિયા આ પ્રભુએ રસ્તો બતાવ્યો છે કે ભક્તિ કરવી, ચૂકવું નહીં. કરેલું કર્મ ક્યારેય ફોગટ જાતું નથી. સંકલ્પ ખામીયુક્ત અથવા તો કોઈ પણ ઈરાદાથી કર્મ જો થઈ જાય તો એનું ફળ ચોક્કસ
મળે જ છે હો. આ ગણિતના દાખલા જેવું છે કે ઘણા વિદ્યાર્થીઓને દાખલાનો જવાબ એ સાચો ન પણ હોય, આવડે નહીં. નહીતર તમે જુઓ તો એકાઉન્ટન્ટ એના કેટલા મોટા મોટા એની એન્ટ્રીઓ કેટલી કેટલી કરવી પડે અને પાકું સરવૈયું એના બે તાળામેળ થાય નહીં. આખો દાખલો તો સાચો પડે જ નહીં, પણ આવા સંજોગોમાં એન્ટ્રી સાચી પડે, એન્ટ્રી એટલે નોંધ, તો નોંધ સાચી પડે તો એનાય માર્ક મળે છે. એમ આપણે આ કર્યું છે વાલા ભક્તો. તો આપણે શુદ્ધ રીતે ન થઈ શકે તો પણ કર્મ તો કરવું જ. એન્ટ્રીના માર્ક મળશે જ, કર્મોના માર્ક મળશે જ. માનસમાં ઈરાદો ઉત્પન્ન થયો, ભક્તિ ઉત્પન્ન થઈ હૃદયમાં, એના માર્ક તો મળશે ને મળશે. માટે એમ કહેવામાં આવ્યું છે કે કલિયુગ કેવલ નામ આધારા સુમિર સુમિર નર ઉતરહી પારા. હરિનામ સ્મરણમ સર્વ વિપત્તિ ઔષધમ. અહીંયા તો છેડ આવી ગયો ને હવે કે હરિનામ સ્મરણમ સર્વ વિપત્તિ ઔષધમ. કોઈ પણ પ્રકારની તકલીફ કષ્ટ તો એનું ઔષધ, એનો ઉપાય હરિનામ સ્મરણ, હરિનામ સ્મરણ. એટલે તો નારાયણ નારાયણ જપા કરો, હરિ શરણ में रहा करो, पापों से मुक्ति पाया करो, हरि शरण में रहा करो. નારાયણ ભગવાન એનો મહિમા સમજાવ્યો છે. અને આવી રીતે ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમમ અધ્યાય સંપન્ન. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. વાલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે સત્યનારાયણ ભગવાન,